નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું દ્વિતીય પરીક્ષા પેપર 2024 ધોરણ 12 અને વિશેષ સમાજશાસ્ત્રના પેપરને સંપૂર્ણ સોલ્યુશન જોતા પહેલા ચેનલની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં. તમામ પ્રકારના સોલ્યુશન આપણી ચેનલમાંથી વિદ્યાર્થી મિત્રો મળી રહેશે. વિદ્યાર્થી મિત્રો, 100 ગુણનું તમારું પેપર આવશે. વિભાગે જે છે તે 20 ગુણના વિકલ્પ પૂછાશે અને એબીસીડીમાંથી પસંદ કરીને તમારે જવાબ આપવાનો રહેશે. દરેકનો 1 ગુણ મળવાપાત્ર છે. વિશ્વમાં સૌથી મોટું રેલવે નેટવર્ક કયા દેશની અંદર છે? તો ભારતની અંદર. સી. ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે? તો ભારત રત્ન છે. ભારતના બંધારણની કઈ કલમ વ્યક્તિને પોતાના ધર્મ સ્વતંત્રતા પાળવાની છૂટ આપે છે? તો કલમ 25(1) એટલે કે ડી જવાબ સાચો છે. પારસીઓના ધાર્મિક પુસ્તક જે છે તે કયું છે? તો અવેસ્તા છે, એટલે કે બી ઓપ્શન સાચો છે. પ્રશ્ન નંબર 5, ગુજરાતની અંદર અન્ય પછાત વર્ગો માટે ઈસવીસન 1979માં કમિશન નિમાયું. કયું કમિશન? તો બક્ષી કમિશન. પ્રશ્ન નંબર 6, મંડલ કમિશનની અંદર ભારતના કયા સમાજશાસ્ત્રીને સોંપવામાં આવી હતી? તો બી એમ.એન. શ્રીનિવાસ. નંબર 7, મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન ક્યારે ઘડાયો? તો ઈસવીસન 1990ની અંદર. કાર્યસ્થળે મહિલાઓની જાતીય સતામણી થતી અટકાવવા માટે કયો કાનૂન જે છે તે મિત્રો ઘડવામાં આવ્યો હતો? તો તેમને ઈસવીસન 2013ની અંદર એવો કાનૂન ઘડવામાં આવેલો હતો. પ્રશ્ન નંબર 9, વિવિધ દેશોની અર્થવ્યવસ્થા, સમાજ અને સંઘ કરતી કઈ પ્રક્રિયા છે? તો તેને કહેવાય વૈશ્વિકીકરણ. ઉદારીકરણની અંદર કઈ બાબત ઉપર ભાર મુકાયો છે? તો ઉદ્યોગ અને વેપારની અંદર. પ્રશ્ન નંબર 11, ભારતની અંદર રંગીન ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો? તો ઈસવીસન 1982. ભારતની અંદર ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો? તો મિત્રો ઈસવીસન 1960ની અંદર. કયા પ્રકારનું આંદોલન શાંતિપ્રિય અને અહિંસક હોય છે? તો મિત્રો સુધારાવાદી સામાજિક આંદોલન. કયા પ્રકારનું આંદોલન જે છે તેમાં નૈતિકતા સાથે જોડાયેલું હોય છે? તો સી. સુધારાવાદી સામાજિક આંદોલન. પ્રશ્ન નંબર 15, 73મો બંધારણીય સુધારો પંચાયતના સંદર્ભમાં ક્યારથી અમલમાં આવ્યો છે? તો ઈસવીસન 1993માં. પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું કઈ સમિતિએ આપ્યું છે? તો બળવંતરાય મહેતા સમિતિએ. નંબર 17, ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં દર 1000 પુરુષોએ મહિલાઓનું પ્રમાણ એટલે કે લિંગ પ્રમાણ કેટલું હતું? તો 940 હતું. પ્રશ્ન નંબર 18, વર્ષ 2011ની અંદર ભારતમાં જાતિ પ્રમાણ કેટલું હતું? તો મિત્રો 940. ભારતની અંદર બાળ અદાલતની સ્થાપના ક્યારે કરવામાં આવી છે? તો ઈસવીસન 1941માં. ઘરેલું હિંસા અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો? તો 2005ની અંદર અમલમાં આવ્યો. ત્યાર પછી વાત કરીશું વિભાગ બી. 10 પ્રશ્નો પૂછાશે અને તેના 10 ગુણ રહેશે, એટલે કે દરેકનો 1 ગુણ મળવાપાત્ર રહેશે. પ્રશ્ન નંબર મિત્રો 21, ડોક્ટર G.S. પૂર્વે આપેલ રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા જણાવો. તો ડોક્ટર G.S. પૂર્વે રાષ્ટ્રીય એકતાને એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક સ્વરૂપમાં સમજાવતા જણાવે છે કે રાષ્ટ્રની અંદર લોકોમાં એકતા, દ્રઢતા અને સંબંધતાની ભાવના સામેલ છે, જેમાં લોકોના હૃદયની અંદર સામાન્ય નાગરિકની ધારણા તથા વફાદારીની ધારણાને ભાવના સાથે જોડાયેલ છે. આદિવાસીઓના બંધારણમાં એમને કયા નામે ઓળખવામાં આવે છે? તો આદિવાસીઓને બંધારણની અંદર અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે. રેણુકા પારૈયાએ આપેલા મહિલા સશક્તિકરણની વ્યાખ્યા શું છે? તો રેણુકા પામથેના દ્વારા આપેલી જે મિત્રો મતે વ્યાખ્યા છે, મહિલા સશક્તિકરણ એટલે સામાજિક ન્યાય અને સમતા, મહિલાની સ્વતંત્ર ઓળખ અથવા તો માનવીના રૂપમાં સ્વીકાર થવો તે. પશ્ચિમીકરણનો ખ્યાલ શ્રીનિવાસે કયા પુસ્તકમાં આપ્યો છે? તો આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન. પ્રભાવી જ્ઞાતિનો ખ્યાલ કોણે આપ્યો છે? તો પ્રભાવી જ્ઞાતિનો ખ્યાલ ડોક્ટર એમ.એમ. શ્રીનિવાસે ઈસવીસન 1955માં તેમના પુસ્તક ધ સોશિયલ સિસ્ટમ ઓફ ધ મૈસૂર વિલેજની અંદર આપ્યો છે. WWWનું પૂરું નામ જણાવો. તો વર્લ્ડ વાઇડ વેબ. નિસ્બતે આપેલી સામાજિક આંદોલનની વ્યાખ્યા. તો સામાજિક ચળવળને ચોક્કસ ધ્યેય હોય છે અને તે ધ્યેય તે સામાજિક માળખામાં પરિવર્તન લાવે છે. DDAનું પૂરું નામ શું છે? તો મિત્રો ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. ગુજરાતીમાં કેવું હોય તો જિલ્લા વિકાસ અધિકારી. ઓનર કિલિંગ કોને કહેવાય? તો મહિલા દ્વારા થયેલા કોઈ પણ કાર્ય કે પ્રવૃત્તિના કારણે સમગ્ર પરિવારે પોતાનું ગૌરવ હણાયું હોય અથવા તો શરમજનક સ્થિતિની અંદર મુકાવવું પડ્યું હોય તેવું અનુભવાય અને પરિવારના સભ્યો દ્વારા
તે મહિલાની હત્યા કરવામાં આવે તો એ ઘટનાને ઓનર કિલિંગ કહેવામાં વિદ્યાર્થી મિત્રો આવે છે. બોસ્ટલ શાળાની સ્થાપના સૌપ્રથમ ક્યાં અને ક્યારે થઈ? તો બોસ્ટલ શાળાની સ્થાપના સૌપ્રથમ ઈસવીસન 1902માં ઇંગ્લેન્ડના બોસ્ટલ શહેરની અંદર કરવામાં આવી હતી. વિભાગ સી 2 ગુણના પ્રશ્નો રહેશે અને કોઈ પણ તમને 10 પ્રશ્નોના જવાબ આપવાના છે વિદ્યાર્થી મિત્રો, અને તેના 20 ગુણ રહેશે. તો પ્રશ્ન નંબર મિત્રો તમે અહીં જોઈ શકો છો 31. ભારતમાં અપાતા રમતગમતના એવોર્ડ કયા છે? તો રાજીવ ગાંધી ખેલ રત્ન, દ્રોણાચાર્ય, અર્જુન, ધ્યાનચંદ્ર વગેરે. ભારતની અંદર અપાતા ભારતીય સેનાના એવોર્ડ કયા છે? તો પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, વીર ચક્ર, અશોક ચક્ર, કીર્તિ ચક્ર, શૌર્ય ચક્ર વગેરે. ભારતના નાગરિક એવોર્ડ કયા કયા છે? તો ભારત રત્ન, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી. મુસ્લિમ સમુદાયની સમજૂતી આપો. તો મિત્રો સુન્ની અને શિયા એવા 2 મુસલમાનો ભારતની અંદર રહે છે. તેમની સંપૂર્ણ જે છે એ તમે અહીંથી વાંચી અને વિદ્યાર્થી મિત્રો તેનો અભ્યાસ જે છે તે કરી શકો છો. ત્યારબાદ આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 35. ભારતની અંદર પછાત સમૂહ માટે કેટલા ટકા અનામત છે? તો 27. ભારતની કોઈ 4 આદિમ જાતિના નામ? તો મિત્રો અહીંથી તમે જોઈ શકો છો. ભારત અને ગુજરાતમાં 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગ્રામીણ અને શહેરીનું લિંગી પ્રમાણ તે પણ આપણે અહીં લખી દીધું છે. સ્ત્રી સશક્તિકરણની વ્યાખ્યા તે પણ વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આપેલી છે. પ્રભાવી જ્ઞાતિના માપદંડો કયા છે? ત્યાર પછી વર્લ્ડ વાઇડ વેબ એટલે કે WWW નો અર્થ, સામાજિક આંદોલન, તાલુકા પંચાયતની સમિતિના નામ, એઇડ્સનું પૂરું નામ, પ્રોબેશન એટલે શું તે. વિભાગ ડી દરેક પ્રશ્નના 3 ગુણ અને કોઈ પણ 10 પ્રશ્નો જે છે તમારે લખવાના રહેશે. ભારતના નાગરિકોને કઈ ફરજોમાં રાષ્ટ્રીય એકતાના નિર્દેશિત થાય છે? ત્યાર પછી મિત્રો આદિવાસી કળા સંસ્કૃતિની સમજૂતી આપવાની છે, તે પણ આપણે અહીં આપી દીધી છે. ત્યાર પછી વાત કરીશું ભારતીય સંસ્કૃતિની અર્થવ્યવસ્થા સ્પષ્ટ કરો. તે પણ વિદ્યાર્થી મિત્રો અહીં થઈ ગઈ છે સ્પષ્ટતા. આ પ્રકારે તમારે જવાબ જે છે તે લખવાનો છે. આદિવાસી વિકાસના કાર્યક્રમની ટૂંકી રૂપરેખા. તો રૂપરેખા વિદ્યાર્થી મિત્રો અહીં આપેલી છે જે તમે જોઈ શકો છો. આ પ્રકારે આપણે અહીં લખવાનું હતું. પાનપણાના મુખ્ય જે છે તે માપદંડો જણાવવાના હતા, તો માપદંડો પણ અહીં આપેલા છે. સ્ત્રી સશક્તિકરણની વિભાવના, તો વિભાવના પણ આપણે અહીં સમજાવી દીધી છે. સ્ત્રીઓને રક્ષણ પૂરું પાડતા મુખ્ય કાનૂનોની નોંધ, તો કાનૂનોની નોંધ પણ વિદ્યાર્થી મિત્રો તમે અહીંથી જોઈ અને લખી શકશો. આ પ્રકારે જવાબ લખવાના રહેશે. પશ્ચિમીકરણનો અર્થ જે છે તે અર્થ તમારે સમજાવવાનો છે, તો એ અર્થ પણ આપણે સમજાવી દીધો છે. કોમ્પ્યુટર વિશે ટૂંકમાં પરિચય આપવાનો છે, તો કોમ્પ્યુટર યુગ વિશેની સંપૂર્ણ માહિતી મિત્રો આપી છે. સ્વચ્છતા અભિયાન વિશેની પણ સંપૂર્ણ માહિતી આપી દીધી છે. 73મો બંધારણીય સુધારોનો સ્પષ્ટતા અહીં ટૂંક નોંધમાં આપણે કરી દીધી છે. જે 73મો સુધારો થયો એમાં આટલા બધા જે છે તે મિત્રો કાયદા કાનૂન બદલ્યા હતા. એઇડ્સ નિયંત્રણ કઈ રીતે કરી શકાય છે? તો તે પણ મિત્રો આપણે સ્પષ્ટ અહીં જે છે તે આપણે જવાબ આપી દીધા છે. આ પ્રકારે તમે જે છે તે જવાબ લખી શકો છો. બાળ અપરાધ સુધારણા સંસ્થાઓમાંથી પ્રમાણિત શાળાઓની સમજૂતી આપી દીધી છે. સામાજિક ધોરણ ભાગ અને મિત્રો તેના વર્તનના લક્ષણો જે છે તે લક્ષણો પણ આપણે અહીં બતાવ્યા છે. આ પ્રકારે તમારે જવાબ લખવાનો રહેશે. ત્યારબાદ વાત કરીશું વિભાગી. ભારત બહુધર્મી દેશ છે. આ વિધાન તમારે વિસ્તારપૂર્વક સમજાવવાનો છે અને દરેક પ્રશ્નના 5 ગુણ છે અને કોઈ પણ 4 પ્રશ્નના જવાબ તમારે વિદ્યાર્થી મિત્રો લખવાના રહેશે. વૈશ્વિકીકરણના લક્ષણો, તો તમે અહીંથી જોઈ શકો છો અને આ પ્રકારે તમારે વૈશ્વિકીકરણના મિત્રો જવાબ જે છે તે લખવાનો રહેશે. ત્યારબાદ આગળ આપણે વાત કરીશું મિત્રો સંચારનો અર્થ સમજાવી તેની લાક્ષણિકતાઓ. તો સંચાર જે છે તેના મિત્રો તમે અહીંથી જવાબ જે છે તે મેળવી શકશો. આ પ્રકારે જવાબ લખવાના રહેશે. સુધારાવાદી સામાજિક આંદોલન વિશેની સમજૂતી આપવાની છે, તો વિદ્યાર્થી મિત્રો એના પણ સંપૂર્ણ જવાબો તમે અહીંથી જોઈ શકો છો. પંચાયતી રાજના ત્રિસ્તરીય માળખાનો ખ્યાલ સમજાવવાનો છે, તો ગ્રામ, તાલુકા અને જિલ્લા સ્તરે. તો એ પણ વિદ્યાર્થી મિત્રો અહીંથી સંપૂર્ણ સમજૂતી આપી છે. એઇડ્સ એક સામાજિક સમસ્યા છે. વિધાનની યથાર્થતા જે છે તમારે અહીં તપાસવાની છે. તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ચૂકશો નહીં.